આવું ઓશિકું વાપરો, નહીતર તમારું આમ થઈ જશે, આવો પટ્ટો પહેરો, આવું આમ કરો, સ્પાઇન હેલ્ધી બનાવવાના, એનો કેટલો રોલ છે? મારો એક જ જવાબ હોય, જેને સારી ઊંઘ આવે ને વાપરું. અરે વાહ, ક્યા વાત છે. બીજું એવું પૂછે છે કે કઈ પોઝિશનમાં સૂવું. એટલે હું એમ કહું કે ભાઈ તમે જાગો છો ત્યાં સુધી પોઝિશન કંટ્રોલ કરો છો, સૂઈ ગયા પછી તમને ખબર છે કઈ પોઝિશનમાં છો. ક્યા વાત છે, વન્ડરફુલ. તમારું બોડી ડેમેજ થતું હશે ને ક્યાંય, તો સૌથી પહેલા તો એ આપણને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવડાવે છે. તો જે પોઝિશનમાં અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય ને એમાં ના સૂવો. દેટ ઇઝ, ગાદલાની વાત આવે ત્યારે અતિશય હાર્ડ અથવા તો સાવ ઘોડિયું થઈ જાય એવું ગાદલું ના વાપરવું. જમીન ઉપર સૂવું, પાટિયા ઉપર સૂવું, ઓલ ધીસ નોનસેન્સ. એનો કોઈ જ સાયન્ટિફિક બેઝિસ નથી. તમે તમારી પોઝિશન મેન્ટેન કેવી રીતે કરો છો આપે લોકો માને છે કે આ પોસ્ચર કંટ્રોલ કરી શકાય છે આપણાથી. મારાથી નથી થતું. સાદી ભાષામાં કહીએ, પાછી કૃષ્ણની વાત કરી તો આપણે મહાભારત ઉપર ધનુષ યાદ આવે અર્જુનનું. તો સ્પાઇનને તમે ધનુષ સાથે સરખાવો અને મસલને પણચ સાથે સરખાવો. જસ્ટ વિચારો કે જો એ પણચ ઢીલી હશે તો તમારું ધનુષનો શેપ સરખો રહેશે? નહીં રહે. એટલે એ પણચને જો ટાઈટ રાખીએ તો ધનુષનો શેપ તો ઓટોમેટિક રહેશે. સો ફોકસ ક્યાં કરવાનું આવ્યું મણકાને સરખા રાખવા માટે? મસલ્સ ઉપર. સો બેઠાડું જીવન છોડો, એક્સરસાઇઝ કરો, વેઇટ મેન્ટેન રાખો અને સારી ઊંઘ કરો. એ મોર ઇમ્પોર્ટન્ટ છે.